પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી બાસોબાર દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રમુખનું સમાજના અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કરીને સમાજમાં ચાલતા કુરિવાજ બંધ કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી। પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે શ્રી બસોબારા દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો। આ કાર્યક્રમના અધ્યક્ષ ગણપતભાઈ દરજી, બસોબાર દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગ કુમાર આરજી દરજી, મંત્રી ધર્મેન્દ્ર કુમાર એફ દરજી, જયંતિભાઈ શંકરભાઈ દરજી, નરેશભાઈ દરજી અને શહેરા દરજી નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજી, ઉમેશ કુમાર દરજી તેમજ દરજી સમાજના અગ્રણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। બારોબાર દરજી સમાજના સ્નેહમિલન કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું દરજી સમાજ વિકાસ મંડળના સભ્યો તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા શાલ ઓઢાડીને ફૂલોનું બુકો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાસોબાર દરજી સમાજના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી, ધર્મેન્દ્રભાઈ દરજી અને જયંતિભાઈ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજ બંધ કરવા, છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને વ્યસન મુક્તિ માટે ખાસ ભાર મૂકવા સાથે સમાજમાં કોઈ પણ વ્યક્તિને અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે ટહેલ રાખવામાં આવે તે સહિતની સમાજ સુરક્ષાને લગતી અનેક ચર્ચા જ્ઞાતિબંધુની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। જ્યારે સરકારી કચેરીમાંથી વય નિવૃત્ત થયેલને ફૂલોનું બુકે આપીને શાલ ઓઢાડીને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી બસોબાર દરજી વિકાસ મંડળ દ્વારા આજે પ્રથમ સ્નેહમિલન સમારોહનું આયોજન શહેરા મુકામે નગરપાલિકા ટાઉન હોલમાં કરવામાં આવ્યું, જેમાં આજે સમાજને ખૂબ ઉપયોગી એવી સમાજ સુરક્ષા યોજના વિશેની ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી। આગામી 2027માં સમૂહ લગ્ન થાય એવું આહવાન કરવામાં આવ્યું। તે જ રીતે બીજી ઘણા પ્રકારની યોજનાઓ જેવી કે 300 દિવસના ₹1 એટલે વર્ષના 365 રૂપિયા આવી યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાતિબંધુઓને સ્ટેજ ઉપરથી આહવાન કરવામાં આવ્યું। સર્વે જ્ઞાતિબંધુઓ આજના દિવસે અહીંયા હાજર રહી સ્નેહમિલન સમારોહને સફળ બનાવ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।